ઈમેલ દ્વારા ખોટી કોર્ટ નોટિસ અને કાનૂની ધમકીઓ, નવો સાયબર ક્રાઇમ. આજે આપણે વાત કરીશું એક એવી સંભવિત અને હલનચલન ભરી સાયબર ક્રાઇમ કે જેના ઝાડમાં હજારો નાગરિકો આવી ચૂક્યા છે. ઈમેલ દ્વારા મોકલાતી ખોટી કોર્ટ નોટિસ અને કાનૂની ધમકીઓ. આજના ડિજિટલ યુગમાં આપણા ઇનબોક્સમાં, આપણા મોબાઈલમાં આવી રહેલા એક ઈમેલ કે મેસેજથી જીવનનું શાંતિભર્યું વહેણ બગડી શકે છે. આ મેસેજમાં લખાયું હોય છે કે તમારા નામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અશ્લીલ વિડીયો શેર થયો છે, હવે કાયદાકીય કાર્યવાહી થશે, કોર્ટમાંથી અર્જન્ટ નોટિસ છે, નહીં તો તમારું વોરંટ નીકળશે, અને સાથે જણાવવામાં આવે છે કે અર્જન્ટ સંપર્ક કરો. નીચે કોઈ નંબર આપેલો હશે, કોઈ પણ એડવોકેટનું નામ હશે અથવા તો કોઈ પણ પોલીસનો સ્ટેમ્પ હશે, તેમજ કોર્ટની નકલી સીલો પણ લગાડવામાં આવે છે. આ તમામ મેસેજોનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે, તમને ડરાવવાનો, ભાવાત્મક રીતે બળજબરી કરવી અને પછી છેલ્લે પૈસા પડાવવાનો પ્રયાસ. જેમ જ તમે મેસેજ પર આપેલા નંબર પર ફોન કરો, એક ફેક એડવોકેટ વાત કરે છે અને કહે છે કે તમારો મામલો ગંભીર છે, પરંતુ જો તરત ચૂકવણી કરો છો તો અમે એ રિપોર્ટને ક્લોઝ કરાવી આપીશું. ત્યાંથી શરૂ થાય છે પેમેન્ટ માંગવાની સિરીઝ. NEFT, ગૂગલ પે, QR કોડ દ્વારા પૈસા જમા કરાવવા માટે કહેવામાં આવે છે અને ઘણા લોકો ખરેખર ડરીને પેમેન્ટ પણ કરી દે છે. ભારતીય કાયદા મુજબ કોઈ પણ કોર્ટ નોટિસ અધિકૃત રીતે પોસ્ટ દ્વારા આપવામાં આવે છે. ક્યારેય કોઈ સરકાર માન્ય કોર્ટ કે પોલીસ ઈમેલ કે વોટ્સએપ દ્વારા વોરંટ જારી કરી શકતી નથી. સરકારની સાયબર સેલ પણ આવી કોઈ જ પદ્ધતિ નોટિસ આપતી નથી. એટલે કે જો તમને આવા મેસેજ મળે તો તે 100% ઠગાઈ છે. આવી ઠગાઈથી બચવા માટે શું કરવું? જો કોઈ પણ ઈમેલ કે મેસેજ વાંચીને તમને ડરવું નહીં, મેસેજમાં આપેલા નંબર પર ફોન નહીં કરવાનો, મોબાઈલમાંથી કોઈ પણ પ્રકારની લિંક ઉપર ક્લિક ના કરો, ઈમેલ સરનામું, ફોન નંબર અને ટેક્સ્ટ ફોર્મેટને તપાસો. બહુવાર તેમાં ભાષાની ભૂલો હોય છે. સાચી માહિતી માટે નિકટના પોલીસ સ્ટેશન કે cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. સાવચેત નાગરિકો માટે પ્રોફેશનલ સલાહ. દરેક વ્યક્તિએ ડિજિટલ સાવચેતી રાખવી આવશ્યક છે. જો તમે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રવૃત્તિ કરો છો તો તમારા ઈમેલ અને મોબાઈલ નંબરને પબ્લિકથી શેર કરતા પહેલા 2 વખત વિચાર કરો. સાયબર ક્રાઇમની ઘટનાઓ હવે માત્ર શહેરોની વાત નથી રહી, ગામડાઓ સુધી પણ આ પ્રકારના ક્રાઇમ્સ પહોંચી ગયા છે. તમારું ડિજિટલ જીવન સુરક્ષિત રાખવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. યાદ રાખો, ડરવું નહીં, સમજદારીથી કામ લો. કાયદો ડરથી નહીં પણ હકીકતથી ચાલે છે. આ માહિતીને તમામ સાથે શેર કરો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.